જૂનાગઢમાં મહાનગરપાલિકાના જનરલ યોજાઈ હતી। બોર્ડમાં દબાણ કૂટવોકળાઓના મુદ્દાઓ ગાજ્યાની જૂનાગઢમાં ફરિયાદનું નિવારણ પણ થતું નથી। કમિશનરે આગામી ટૂંક સમયમાં જ કાયદાનું નિવારણ કરવામાં આવશે તેવી ખાતરી આપીને મહાનગરપાલિકાના વર્ષ 2024 અને 25ના બજેટ અંગે આજે સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા વેરા વગરનું જૂનાગઢની પ્રજાની સુખાકારી અને શહેરના વિવિધ પર્યટક સ્થળોને વિકસાવવાના દાવા સાથે 937 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો। વિપક્ષે માંગણી કરી છે કે જૂનાગઢમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, સફાઈ સહિતની કોઈ પણ સુવિધા છે જ નહીં, જેના કારણે જૂનાગઢના લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 24-25નું બજેટ રજૂ થયેલું હતું। એમાં આપણે જોઈ શકીએ કે છેલ્લા ઘણા બજેટથી નવી યોજનાઓ એમાં લેવામાં આવે છે, પણ આ વખતે પણ એ બજેટમાં કલર પેજ મૂકી અને નવી જાહેરાતો કરવામાં આવી, પણ હજી સુધી જનતાને 90% પણ કામ એમાંથી થયા નથી। આપણે મોટા કામ તો ઠીક, પણ પ્રાથમિક સુવિધાના કામ જોઈ શકીએ કે સફાઈની કામગીરી પણ શહેરમાં ખથડી ગઈ છે। અને આપણે પાણી બાબતે જોઈએ તો પાણી પણ લોકોને નિયમિત મળતું નથી। સ્ટ્રીટ લાઇટ ખાતે પણ રિપેરિંગના એટલી ફરિયાદો છે, અને રોડ રસ્તાની હાલત તો જંગલ જેવી કરી નાખી। જંગલના રસ્તાઓ હોય એ ટાઈપની રોડ રસ્તાઓની હાલત છે। એટલે એ પ્રાથમિક સુવિધાના કામો તો મહાનગરપાલિકા નથી કરતી, પણ આપણે જોઈ શકીએ કે મહાનગર કક્ષાના હોય જે સ્માર્ટ સિટી આપણે કહી શકીએ, એમાં રેલવે ઓવરબ્રિજ, રમતગમતના સાધનો, સ્માર્ટ આંગણવાડી અને સિટી બસ સર્વિસ આપણે જોઈ વર્ષોથી બંધ છે। તો આ બધી સુવિધા મહાનગરપાલિકા ઘટાડતી જાય છે, તો વેરા વધારતી જાય અને સુવિધાઓ ઘટાડતી જાય, જેથી જ્યાં સુધી સુવિધાઓ ના મળે ત્યાં સુધી વેરા વસૂલ ના કરવા એવા અમે વિરોધ દરખાસ્ત આજે બજેટમાં રજૂ કરી હતી। આધુનિક જૂનાગઢ ને સ્વચ્છ જૂનાગઢ ને સંકલ્પ સાથેનું આજનું આ બજેટ બોર્ડ સૌ પ્રથમ તો જૂનાગઢ નગરપાલિકાના નાણાકીય વર્ષ 2024 અને 25નું બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરી ને ખૂબ હર્ષ અનુભવું છું। ને આજનું જ્યારે આ બજેટ બોર્ડ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતનો ટેક્સ કે કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી, ને ગરીબો તેમજ દિવ્યાંગતો તેમજ સૈનિકોને ખૂબ સરસ નીવડે તેવું આજનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એટલે કે કોઈ પણ જાતનો વેરો કે કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલો નથી, ને આ બજેટમાં ખૂબ જૂનાગઢને લગતી દરેક જેવા કે આજે સોલાર રફટોપ તેમજ ગ્રીન ઉર્જાને પ્રોત્સાહિત કરવા માટેના આપણે ઇલેક્ટ્રિક આધુનિક બસો છે, તેમજ સોલાર પ્લાન્ટ કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય, ઇલેક્ટ્રિકમાં ખૂબ બચાવો થાય, એમના માટે પણ સોલારમાં 20% પણ વધારો કરવામાં આવ્યો છે। એવા અનેક યોજનાઓ સાથેનું આજનું આ બજેટ બોર્ડ રજૂ કરવામાં આવેલું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિરોધ પક્ષ એવું કહી રહ્યું છે કે જૂની જે બજેટમાં હોતો હતી એ જ રિપીટ કરવામાં આવી છે, શું કહેશો? ના, જૂનું કોઈ પણ કહેવાનું એટલું જ થાય છે કે વધારો અમે કોઈ પણ જાતનો કરેલો નથી। એક વધારો શેનો કરેલો છે કે જે લોકોના હાઉસ ટેક્સ છે કે જેમના 2 રૂમ હોય છે તો એમનો ઓછો હોય, જેમના 4 રૂમ હોય એમાં થોડોક અમે વધારો કરેલો છે, બાકી કોઈ જાતનો ક્યાંય વધારો કરેલ નથી બજેટમાં। અને જે હતું તે ગયા વર્ષનું બજેટ એને યથાવત રાખવામાં આવેલું છે। 24-25નું બજેટ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને કમિશનરે એમાં 15 કરોડનો વધારો કરીને સ્ટેન્ડિંગના ચેરમેને દીધું હતું। આ ભારતીય જનતા પાર્ટીની મોદી ડબલ એન્જિનની સરકાર, મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની, અને 1 પણ રૂપિયાનો અમે વધારો કર્યો નથી કોઈના પણ ટેક્સની અંદર। જે ટેક્સ છે એમને ચાલુ રાખ્યા। સુવિધામાં ખૂબ મોટી સુવિધાઓ, ખાલી વાતો નથી થતી। તમે ઘણીવાર એમ કહો કે ભાઈ 5 વર્ષમાં, તો 5 વર્ષની અંદર જે રીતે ભવનાથનું ડેવલપમેન્ટ થયું, નરસિંહ મહેતાના તળાવનું કામ, 80 કરોડના ખર્ચે ઉપરકોટનું કામ, મકબરાનું જે કે ડેકોરેશન કરવામાં આવ્યું, બાઉદીન કોલેજ, ભૂગર્ભ ગટરના 350નું પહેલું કામ હવે પૂર્ણતાને આરે છે, અને બીજા ફેઝ 350 કરોડ રૂપિયાનું કામ પણ હવે ચાલુ કરવામાં આવ્યું, જે કનેક્શનો જોડવાના। આ જ રીતે ટોરેન્ટોના પાઇપલાઇનની ફિટિંગ, અમે વિવેકાનંદના ગ્રાઉન્ડ માટે પણ 5 કરોડ રૂપિયા નક્કી કર્યા। ઇવન ડેમનો આખો રસ્તો સુધારો અને ત્યાં પણ 14 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં પણ ફર્સ્ટ ક્લાસ જે આપણું જૂનાગઢ સિટીમાં ડેમ આવે એમાં પણ વાપરવાના છીએ। સ્ટેડિયમ બનાવવાનું છે, અને બધા પૈસાના બીજું ટેન્ડર બહાર પડી ગયા છે। ખાલી વાત એવું નથી
મેજોરિટી ટેન્ડર હજી આચારસંહિતા લાગે એની પહેલાં બહાર પડી જાય અને કામ પણ ચાલુ થઈ જાય. તમે જોતા હશો કે જૂનાગઢમાં અત્યારે લગભગ મેઇન રોડો છે એ બધા કામ થઈ ગયા છે. જે ગલીની અંદર ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ થાય છે, ગેસની પાઇપલાઇન ફિટ થાય, પાણીની પાઇપલાઇન ફિટ થવાની, ત્યાં એકવાર ગેસની પાઇપ ફિટ થઈ જાય, ભૂગર્ભ ગટરના પાઇપ ફિટ થઈ જાય, પછી તરત જ સિમેન્ટ રોડ કરવામાં આવશે. એટલે આજનું બજેટ હું ખાસ કરીને હરેશભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન ધન્યવાદ આપું છું. મેયરશ્રીને ધન્યવાદ, કારણ કે બોર્ડમાં મેયરશ્રી હસ્તક જ બજેટ રજૂ થતું હોય છે. એટલે બધાએ ખૂબ સારા વતનમાં બજેટને આવકાર્યું છે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. કાકા, ખાસ કરીને વાત કરવામાં આવે તો બજેટમાં જે ચર્ચા થઈ છે આજે ડિમોલેશનને લઈને, એના માટે પણ મેં ગામેતી સાહેબ કે જે આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, 15 દિવસ પહેલાં જ્યારે મુખ્યમંત્રીશ્રીએ બોલાવ્યા, કલેક્ટરને બોલાવ્યા હતા, અહીંથી ગામેતી સાહેબ આવ્યા હતા, કમિશનર હતા, સાથે આઈએસ ઓફિસર સચિવો કક્ષાના હતા.